સાહસિકતા જાળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। કલાનગરી, સંસ્કારી નગરી કે પછી કહો ઐતિહાસિક નગરી, હાલ આ ઐતિહાસિક નગરીનું ઇતિહાસ જાણે જર્જરિત અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરની ઓળખ સમાન 4 દરવાજા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક દરવાજા અત્યારે જર્જરિત અવસ્થામાં છે। માંડવી દરવાજો, લહેરીપુરા દરવાજો, સયાજી સ્કૂલ પાસેનો દરવાજો અને ગેન્ડીગેટ દરવાજો તો બિસ્માર હાલતમાં છે। એમાં પણ માંડવી દરવાજાનું સમારકામ તો 3 વર્ષ પહેલાં જ થયું હતું, છતાં તેના પોપડા ખરી રહ્યા છે। અહીંથી પસાર થતા હજારો નાગરિકો સાથે દુર્ઘટના બનવાનો ભય પણ તોડાઈ રહ્યો છે, છતાં તંત્ર કોઈ જ કામગીરી નથી કરી રહ્યું। આ સિવાય તંત્રએ અહીંના શ્યામા બેરની પણ પોળનો દરવાજો તોડી નાખ્યો, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। એની અંદર આવેલા અનેક ઘણા સ્થાપત્યો, જેમાંના ઘણા બધા સ્થાપત્યો તો પહેલેથી જ નામશેષ થઈ ચૂક્યા છે, એનું વેપારીકરણ થઈ ચૂક્યું છે। હવે જે પરિસ્થિતિ આજે માંડવી ટાવરની છે, 5 વર્ષ કે 6 વર્ષ જે બી કહી છે, એ સમયગાળા દરમિયાન લોકોના વેરાથી આનું માવતર કરવામાં, ભાઈ એનું નવનિર્માણ કરવામાં આવેલું હતું, કોઈ નવીનીકરણ કરવામાં આવેલું। એ 5-7 વર્ષનો ગાળો ખૂબ ટૂંકો કહેવાય। એ લોકો એવું કહે છે કે ભાઈ ફલાણા બાંધકામની, ફલાણા સ્થાપત્યની કંઈક આ સમયની ગેરંટી આપવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા, જેના બી દ્વારા, પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી જો આ રીતના પોપડા ખરતા હોય તો પછી આ કરોડો રૂપિયાનો ખર્ચ તો પાણીમાં જ ગયો છે। લગભગ 4 વર્ષ થઈ ગયા અને ઘણીવાર જોવામાં આવ્યા છે, પણ કોઈ ધ્યાન આપતું નથી ઘણા ટાઈમથી। બીક એટલે ઘણીવાર જે કોઈ મોટા પ્રસંગ હોય એમાં ડીજે વાગે તો એ તકલીફ પડે કે આ હમણાં જ નીચે ધસવી પડશે, એવું વાઇબ્રેટ થયા કરે છે। આ બાબતે વડોદરા પાલિકાના ફ્યુચરિસ્ટિક્સ વિભાગને સવાલ પૂછવામાં આવ્યો અને તેમણે એવી વિશ્વસનીયતા દર્શાવી છે કે આગામી દિવસોમાં વહેલી તકે કામ શરૂ કરાશે। બેદરકારી જેવું નથી, લગભગ 7 વર્ષનું 2018માં કામ પૂરું થયું, લગભગ 7 વર્ષનો સમયગાળો થયેલો છે અને આની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હતો ને એ પણ પૂરો થઈ ગયો છે। પરફોર્મન્સ ગેરંટી હતી એટલો પીરિયડ એનો પૂરો થઈ ગયો છે, નવેસરથી કામ કરાવવું પડશે। મહત્વપૂર્ણ છે કે હાલ ઐતિહાસિક ધરોહરોનું અસ્તિત્વ જોખમમાં છે, તંત્ર કોઈ કામગીરી નથી કરી રહ્યું તેવો લોકોનો આક્ષેપ છે। હવે જોવાનું રહેશે કે આ દરવાજાઓનું સમારકામ થાય છે કે પછી થોડા સમય બાદ આ દરવાજાઓ જ દૂર કરી દેવાશે। વડોદરા શહેરને ઐતિહાસિક નગરી પણ કહેવામાં આવે છે। આ સંસ્કારી નગરીને ઐતિહાસિકનો દરજ્જો મળે તેના માટે અનેક નેતાઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે માંડવી દરવાજો જે વડોદરા શહેરની ઓળખ અને શાન કહી શકાય, આ માંડવી દરવાજાનું કરોડોના ખર્ચે સમારકામ કર્યું હતું। 5 જ વર્ષની અંદર આ સમારકામ કયા પ્રકારનું કર્યું હતું તે ચોક્કસથી દેખાઈ રહ્યું છે। જે પિલરો છે, પિલરો ખરી પડવાની તૈયારીઓ દેખાઈ રહી છે। ગઈકાલે મોડી સાંજે જ્યારે આના પોપડા પડ્યા હતા ત્યારબાદ પાલિકાનું તંત્ર જાગ્યું હતું અને તેમના દ્વારા આ જે કાપડ છે તેને બાંધવામાં આવ્યું। મહત્વનું છે કે અગાઉ MSUના જે ગુંબજનું રિસ્ટોરેશન કરનાર જે કંપની છે તેને આ માંડવી ગુંબજનું કામ સોંપવામાં આવશે અને સાથે સાથે આ જે માંડવી ગેટ છે, આ ગેટ ઐતિહાસિક ધરોહર છે। ના ફક્ત માંડવી ગેટ પરંતુ વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલા તમામ જે દરવાજાઓ છે તે વડોદરાનો ઇતિહાસ દર્શાવે છે અને વડોદરાને હેરિટેજ તરીકેની જે ઓળખ અપાવી શકે તે પ્રકારના છે। ત્યારે તંત્ર દ્વારા જાણ કર્યા વગર શ્યામા બેચરની પોળનો દરવાજો પણ દૂર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે નાગરિકોમાં રોષ છે। ત્યારે વધુ એક વખત જે હેરિટેજ ઇમારત છે તેનો પોપડા પડતા કામગીરીમાં ક્યાંક ક્ષતિ દેખાઈ રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા।